એમાં મેં અગાઉ કીધું એમ કે આમાં જે શાઇનિંગ વાળો ભાગ હોય એ આના ઊંધા ભાગ બાજુ રહે. એવી રીતે કાપડ ગોઠવી અને આના ઉપર ઇસ્ત્રી કરશો એટલે આ કાપડ ચીપકી જશે. તો હવે આપણે આ કાપી નાખ. હવે આપણે આ પટ્ટી માટે કાપડ ચીપકાવી લીધું છે, બાય પણ કાપી લીધી છે. તો હવે આપણે આ ડ્રેસને સીવી લેશું. તો હવે આપણે આને સ્ટીચ કરી લઈએ. આમાં જે આગળનું ગળું છે એને આ રીતે મૂકી અને ગળા પટ્ટી મૂકી દઈએ. તો હવે આ રીતે આપણે ગળા પટ્ટી લગાવી દઈએ. તો આ આગળની ગળા પટ્ટી મુકાઈ ગઈ છે. આ પટ્ટીને આપણે જેમ બીજા ડ્રેસમાં કરીએ છીએ એવી જ રીતે એક્સ્ટ્રા કાપી અને પેલા વાળી દેશું. અને જ્યાં વણાક હોય ત્યાં આ રીતે કટ આપી દેવાના. આ રીતે કટ આપી દેવાના જેથી સરસ રીતે વણાક આપણો દેખાય પટ્ટીમાં. આ રીતે. અને હવે પહેલા આપણે આ પટ્ટીને સેજ વાળી દેશું. બંધ કરી દે. તો આ રીતે આપણી પટ્ટી વળી ગઈ છે. હવે આપણે આના ઉપર ધાર સિલાઈ લગાવશું. ધાર સિલાઈ લગાવવા આ કાપડને સેજ ખેંચવાનું કે જેથી જે આપણે કટ કર્યા છે એ સરસ રીતે ખુલી જાય. આ રીતે આ ભાગને આમ સેજ ખેંચવાનો. આ રીતે આ ગળા પટ્ટી લાગી ગઈ છે. હવે આવી જ રીતે આપણે પાછળના ગળાને પણ ગળા પટ્ટી મૂકી દેશું. તો હવે આ પાછળના ગળાને પણ ગળા પટ્ટી લગાઈ ગઈ છે. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરી લેશું. આ બંને સીધા સીધા ભાગ આમ સામસામે રાખી અને આવી રીતે પેલા જોડી લીધા. હવે આ પાછળની જે ગળા પટ્ટી છે ને એને આ રીતે આગળ રાખવાની છે કે જેથી કરીને અહીંયા જે સિલાઈ દેખાય એ દેખાય નહીં.
તો આપણે આ ગળા શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે. હવે જો આ રીતે ખોલશું ને તો આ જે સિલાઈ છે એ અંદરની બાજુ વહી જશે આવી રીતે, કે જેથી કરીને આપણી સિલાઈ બહાર દેખાય નહીં. હવે આપણે બાય લગાડી દેશું. પેલા બાયની પટ્ટી વાળી લઈ. બંધ કરી દે. તો આ બાયને પટ્ટી વાળી લીધી છે. હવે આપણે બાય લગાડી દેશું. બાય લગાડવામાં મેં અગાઉ કીધું એમ કે એ જ ધ્યાન રાખવાનું છે કે વધુ કાપેલો ભાગ આગળ આવે એવી રીતે બાય ગોઠવવાની. તો વધુ કાપેલો ભાગ આગળ આવે એવી રીતે ગોઠવવાની છે. તો આ બાય આ બાજુની થશે તો આપણે અહીં લગાડી દઈશું. હવે આપણે એક બાય લાગી ગઈ છે, આવી જ રીતે બીજી બાય લગાડી લેશું. તો આપણે બાય લાગી ગઈ છે. હવે આપણે સાઈડ સિલાઈ કરી લેશું. તો એક બાજુ આપણે સાઈડની સિલાઈ થઈ ગઈ છે. હવે બીજી બાજુ કરી લઈશું. હવે આપણે આ બીજી બાજુ પણ સિલાઈ કરી લેશું. આ બગલનો ભાગમાં આ રીતે સિલાઈ બાય બાજુ આવે એવી રીતે સેટ કરવાનું. અને સળંગ મેં 1.5 ઇંચની સિલાઈ લીધી છે. અને કમરમાંથી ધીરે ધીરે સિલાઈ ઓછી કરી અને નોર્મલ સિલાઈ જેટલી લઈ લેવાની, જેથી કરીને આપણો ઘેરનો ભાગ ઓછો ન થાય. જેમ આપણે કટિંગમાં કર્યું હતું એવી જ રીતે. તો આ બે આપણી ચાલુ થઈ ગઈ, બંને બાજુ થઈ ગઈ છે. હવે આપણે આની નીચે પટ્ટી વાળી દઈએ. પેલા ઊંચા નીચું છે સેજ, ઊંચા નીચું છે એ સેજ આપણે કાપવું પડશે અને પછી આપણે પટ્ટી વાળી દેશું. તો હવે આપણે આ નીચેની પટ્ટી વાળી લેશું. તો હવે આપણે આ નીચે પટ્ટી વળી ગઈ છે અને આપણો ડ્રેસ રેડી થઈ ગયો છે. હવે હું આમાં છે ને આજે